હું બદલાઈશ, યુગ બદલાશે. આપણે જેવા બીજાને બદલવા માગીએ છીએ એવા જ પોતાને બદલવા પડશે. બીજાને બદલવા માટે પોતાનામાં બદલાવ જરૂરી છે. પોતાનામાં આવનારા આ બદલાવથી આસપાસના લોકો, વાતાવરણ આપોઆપ જ બદલાવા લાગે છે. પોતાનામાં પરિવર્તન લાવ્યા વિના બીજામાં પરિવર્તન શક્ય નથી. જે પોતે જ જાગૃત છે તે જ બીજાના જાગરણમાં સહાયક બની શકે છે. પોતે સૂતેલો ભલા બીજાને કેવી રીતે જગાડી શકે? એ સાચું પણ છે કે ભીતર સ્વયં અંધકારનો આભાસ હોય તે ક્યારેય બીજા માટે પ્રકાશનો સ્ત્રોત બની શકતો નથી. બીજાની સેવા ફક્ત ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે સ્વયંનું સર્જન કરવાનું શરૂ કરીએ. આત્મનિર્માણ વિના લોક નિર્માણ સંભવ નથી. પિક્ચરના ગીતની એક લીટી છે, જિસકા બડા ભાઈ હો શરાબી, છોટા પીએ તો ક્યા હૈ ખરાબી. આપણા કુટુંબમાં આપણું વર્તન જોઈને આપણા માણસો શીખે છે, આપણા બાળકો શીખે છે. એટલે માટે આપણું વર્તન એવું હોવું જોઈએ કે જે બીજાને સારી પ્રેરણા આપે, આપણું ભલું થાય અને બીજાને સારી પ્રેરણા મળે. એટલા માટે કહ્યું છે કે તું દીવો થાને. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસાનું જળ થાજો. આવું જીવન આપણે થોડી થોડી ભક્તિ માર્ગે વળીએ. રામ તારે પગથિયે ચડવા દે, મને થોડી થોડી ભક્તિ કરવા દે. જિંદગી તો ટૂંકી છે અને ક્યારે વરંટ આવશે આપણી પાસે અને ક્યારે તેડું આવશે. તેડું રે આવ્યું રે દૂરના ગામનું, લઈ લે રે નામ હરિરામનું. આવી રીતે આપણે વીજળીના ચમકારે મોતીડા પરવીએ, તકો ઝડપી લઈએ સેવાની અને આપણું જીવન ઉજળું બનાવીએ અને બીજાને સારી પ્રેરણા આપીએ. એ જ અભ્યર્થના સાથે ચંદન વાલમિયા, પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.